તો રૂપાલાના નિવેદનને લઈને રાજવી પરિવાર પણ હવે મેદાને છે। રાજવી પરિવારે પણ રોષ વ્યક્ત કર્યો। ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, હું સમાજની સાથે છું, કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન ક્યારેય સહન નહીં કરી લેવાય, સાખી નહીં લેવાય। રૂપાલાના નિવેદનને લઈને હવે રાજવી પરિવાર મેદાને। ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, હું સમાજની સાથે છું, સમાજ જે કહેશે એ પ્રમાણે હું સમાજની સાથે। વઢવાણા રાજવી સુધીરસિંહ ઝાલાએ પણ હુંકાર કર્યો છે। એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનો જ છે। હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે। હા, લોકોની વાત સાચી છે। જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય, હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે। કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે। પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે। કારણ કે એ બેફામ જે કોઈ નિવેદનો કરે એ ચલાવી લેવાય નહીં। રાજપૂત સમાજ એકત્રિત થયો છે અને ખૂબ જ ઠેક ઠેકાણે મિટિંગોનું આયોજન થાય છે, વિરોધ નોંધાય છે। આ વિરોધ શંભો ન જોઈએ જ્યાં સુધી રૂપાલા એક નહીં, પણ જ્યાં જ્યાં આ ભાજપના આવા બધા નિવેદનો થયા હોય ત્યાં આપણા સમાજે એકત્રિત થઈ અને મતદાન સુધી આ લડત ચાલુ રાખવી જોઈએ। જો રૂપાલાની ટિકિટ કાપે નહીં અને કાપી અને બીજે ઠેકાણે જો એને ઊભા રાખે તો એ પણ યોગ્ય નથી। એ ચલાવી લેશે, સમાજ ચલાવી લેશે। रूपाला साहब ने जो स्टेटमेंट दिया वो उससे हमें खूब आघात पहुंचा था।